મોનેરા. કિંગડમ મોનેરા. બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. તેઓ બધે વિપુલ પ્રમાણમાં જોવા મળતા સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે. એક ખોબા જેટલી માટીમાં 100 એટલે કે સેંકડોથી પણ વધુ બેક્ટેરિયા જોવા મળે છે. તેઓ ગરમ પાણીના ઝરા એટલે કે હોટ સ્પ્રિંગ્સ, રણ એટલે કે ડેઝર્ટ્સ, બરફ એટલે કે સ્નો અને ઊંડા મહાસાગરો એટલે કે ડીપ ઓશિયન્સ કે જ્યાં થોડા જ પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો જીવન જીવી શકે તેવા વિપરીત નિવાસસ્થાનોમાં પણ વસવાટ કરે છે. તેમાંના કેટલાક પરોપજીવીઓ એટલે કે પેરાસાઇટ્સ તરીકે અન્ય સજીવોમાં કે સજીવો પર જીવન ગુજારે છે. બેક્ટેરિયાને તેમના આકારને આધારે 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગોળાકાર ગોલાણુ એટલે કે સ્ફેરિકલ કોકસ, સળિયા આકારના બેસિલસ એટલે કે રોડ શેપ બેસિલસ, અલ્પવિરામ આકારના વિબ્રિયો એટલે કે કોમા શેપ વિબ્રિયમ અને કુંતલાકાર સ્પાઇરિલમ એટલે કે સ્પાઇરલ સ્પાઇરિલમ. બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ હોવા છતાં પણ તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે. બીજા ઘણા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી એટલે કે ઓટોટ્રોફ્સ છે, એટલે કે તેઓ અકાર્બનિક આધારકો ઇનઓર્ગેનિક સબસ્ટાન્સીસમાંથી તેમના પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અથવા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોઈ શકે છે. પરંતુ મોટાભાગના બેક્ટેરિયા પરપોષીઓ એટલે કે હેટેરોટ્રોફ્સ તરીકે છે, એટલે કે તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી પરંતુ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે. આર્કીબેક્ટેરિયા. આ પ્રકારના બેક્ટેરિયા વિશિષ્ટ છે. તેમાંના કેટલાક અતિશય ક્ષારયુક્ત વિસ્તાર એટલે કે હેલોફાઇલ્સ, ગરમ પાણીના ઝરા એટલે કે થર્મોએસિડોફિલ્સ અને કળણભૂમિ એટલે કે મિથેનોજીન્સ જેવા ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે. જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કીબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે અને આ પ્રકારની રચના વિપરીત પરિસ્થિતિમાં તેમનું જીવન જીવવા માટે જવાબદાર છે. ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓ રૂમેનન્સ એનિમલ્સની પાચન નળી એટલે કે ગટ્સમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે અને તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેન એટલે કે બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર છે. યુબેક્ટેરિયા. યુબેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયા હજારોની સંખ્યામાં હોય છે. સખત એટલે કે રિજિડ કોષ દિવાલ અને જો ચલિત હોય તો કશા એટલે કે મોટાઇલ ફ્લેજેલમની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ તરીકે પણ ઉલ્લેખ એ લીલી વનસ્પતિઓ જેવું હરિત દ્રવ્ય અક્લોરોફિલ એ ધરાવે છે અને તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીઓ તરીકે છે. સાયનોબેક્ટેરિયા એક કોષીય યુનિસેલ્યુલર વસાહતી કલોનિયલ કે તંતુમય ફૈલેમેન્ટસ જલજ એટલે કે ખારા મરીન મીઠા પાણી ફ્રેશવોટરની કે સ્થળ જ લીલ છે. વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટિન દ્રવ્યનું આવરણ હોય છે. તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા એટલે કે બ્લૂમ્સ સ્વરૂપે હોય છે. તેમાંના કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે છે જેને અભિકોષ એટલે કે હેટેરોસિસ્ટ કહે છે. દાખલા તરીકે નોસ્ટોક અને એનાબિના. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિ એટલે કે રિલીઝડ એનર્જીનો ઉપયોગ તેમના એટીપીના ઉત્પાદન માટે કરે છે. તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મોટે ભાગે તેઓ મહત્વના વિઘટકો એટલે કે ડીકમ્પોઝર્સ છે. તેમાંના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે. તેઓ દૂધમાંથી દહીં બનાવવામાં,
પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં, શિંબીકુળ એટલે કે લેગ્યુમની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરવામાં મદદરૂપ છે. કેટલાક રોગકારકો છે જે મનુષ્ય, હ્યુમન બીઇંગ્સ, પાક, ક્રોપ્સ, ફાયદા માટે રાખેલા પ્રાણીઓ, ફાર્મ એનિમલ્સ તેમજ પાલતુ પ્રાણીઓ, પેટ્સના જીવન પર નુકસાન પહોંચાડે છે. કોલેરા, ટાઇફોઇડ, ધનુર એટલે કે ટીટેનસ, લીંબુના ચાઠા એટલે કે સિટ્રસ કેન્કર વગેરે જાણીતા રોગો વિવિધ બેક્ટેરિયા દ્વારા થાય છે. બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન એટલે કે ફિશન દ્વારા પ્રજનન કરે છે. ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનનથી પણ પ્રજનન કરે છે. માઇકોપ્લાઝમા જીવાણુઓ છે જે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન હોય છે. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. ઘણા માઇકોપ્લાઝમા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો એટલે કે પેથોજેનિક છે. પ્રોટિસ્ટા, કિંગડમ પ્રોટિસ્ટા. બધા જ એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટા એટલે કે આદિજીવ પ્રજીવમાં મૂકવામાં આવેલ છે, પરંતુ આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. એક જીવશાસ્ત્રી માટે તેને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે છે, તો બીજા માટે તે વનસ્પતિ હોઈ શકે. આ પુસ્તકમાં આપણે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, પ્રજીવો એટલે કે પ્રોટોઝોઅન્સ ને પ્રોટિસ્ટામાં સમાવેશિત કરેલા છે. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે જલજ એટલે કે અક્વેટિક છે. આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. સુકોષ કેન્દ્રીય સજીવ હોવાથી આ સૃષ્ટિમાં સમાવેશિત દરેક પ્રોટિસ્ટન કોષકાય એટલે કે દેહ એ ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ અને પટલમય અંગિકાઓ, મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગાનેલ્સ ધરાવે છે. કેટલાક કશા એટલે કે ફ્લેજેલા અને પક્ષમો સિલિયા ધરાવે છે. પ્રોટિસ્ટ અલિંગી પ્રજનન તેમજ એકબીજાના કોષીય જોડાણ, સેલ ફ્યુઝન કે ફલિતાંડ નિર્માણ, ઝાયગોટ ફોર્મેશનની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે. ક્રાઇસોફાઇટ્સ. આ જૂથમાં ડાયેટમ્સ અને ડેસ્મિડ્સ એટલે સોનેરી લીલ સમાવેશિત છે. તેઓ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. તેઓ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો એટલે કે પ્લેન્કટોન્સ છે. તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે. ડાયેટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો એટલે કે ઓવરલેપિંગ શેલ્સ સ્વરૂપે કોષ દિવાલ હોય છે. દિવાલો સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી એટલે કે અવિનાશી, ઇનડિસ્ટ્રક્ટિબલ છે. આથી ડાયેટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ ડાયેટોમેસિયસ પૃથ્વી એટલે કે ડાયેટોમેસિયસ અર્થ તરીકે ઉલ્લેખાય છે. રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં એટલે કે પોલિશિંગ, તેલ અને ચાસણીના ગાળણ એટલે કે ફિલ્ટ્રેશનમાં ઉપયોગમાં લેવાય છે. ડાયેટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. ડાયનોફ્લેજેલેટ્સ. આ સજીવો મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. તેઓ તેમના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ એટલે કે સ્ટીફ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. તેમાંના ઘણા બે કશાઓ ધરાવે છે. એક આયામ રીતે પથરાયેલી લોન્જિટ્યુડિનલ અને બીજી દિવાલની તકતીઓ વચ્ચેની ખાંચ ફરોમાં આડી ગોઠવાયેલી છે. ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ ઉદાહરણ કોનિયાલેક્સ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે. ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. દાખલા તરીકે રતાશ પડતી ભરતી અને ઓટ રેડ ટાઇડ્સનો વિસ્તાર. આવી જાતના મોટી સંખ્યાના સજીવો દ્વારા મુક્ત થતું વિષ, ઝેર, ટોક્સિન્સ માછલી જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. યુગ્લિનોઇડ્સ. મોટે ભાગે તેઓ સ્થગિત
એટલે કે સ્ટેગ્નન્ટ પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. કોષ દિવાલને બદલે તેઓ પ્રોટીનસભર આવરણ ધરાવે છે, જેને છાદી એટલે કે પેલિકલ કહે છે. છાદી તેમના દેહને વળી શકે તેવો નરમ, ફ્લેક્સિબલ બનાવે છે. તેઓ બે કશાઓ ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તેઓ ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી જેવી વર્તણૂક દાખવે છે. રસપ્રદ રીતે યુગ્લિનોઇડ્સના રંજક દ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો સાથે એકરૂપ છે. ઉદાહરણ યુગ્લિના. સ્લાઇમ મોલ્ડ્સ. સ્લાઇમ મોલ્ડ્સ એ મૃતોપજીવી આદિજીવો એટલે કે સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ છે. વનસ્પતિઓની સળતી શાખાઓ કે પર્ણોની સાથે તેમના દેહને પ્રસારી સળતા કાર્બનિક દ્રવ્યોને ઘડી જાય છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે કે જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ તેમની ટોચના ભાગે બીજાણુઓ એટલે કે સ્પોર્સ ધરાવતી ફળકાય એટલે કે ફ્રૂટિંગ બોડી નામની રચના બનાવે છે. બીજાણુઓ સાચી દિવાલો ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓ એટલે કે એડવર્સ કન્ડિશન્સમાં પણ જીવિત રહે છે. બીજાણુઓ હવાના પ્રવાહ એર કરન્ટ દ્વારા વિકિરણ પામે છે. પ્રજીવો. પ્રોટોઝોઅન્સ. બધા જ પ્રજીવો એટલે કે પ્રોટોઝોઅન્સ વિષમપોષીઓ હેટેરોટ્રોફ્સ છે અને ભક્ષકો પ્રિડેટર્સ કે પરોપજીવીઓ પેરેસાઇટ્સ તરીકે જીવન જીવે છે. તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ પ્રિમિટિવ રિલેટિવ્સ માનવામાં આવે છે. પ્રોટોઝોઅન્સના મુખ્ય 4 મોટા જૂથો એટલે કે ગ્રુપ્સ છે. અમીબાઝમ પ્રોટોઝોઅન્સ એટલે કે અમીબોઇડ પ્રોટોઝોઅન્સ. આ સજીવો મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં જીવે છે. તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે. દાખલા તરીકે અમીબા. ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. તેમાંના કેટલાક પરોપજીવી તરીકે છે. ઉદાહરણ એન્ટામીબા. કશાધારી પ્રોટોઝોઅન્સ. ફ્લેજેલેટ પ્રોટોઝોઅન્સ. આ જૂથના સભ્યો મુક્તજીવી એટલે કે ફ્રી લિવિંગ કે પરોપજીવી છે. તેઓ કશાઓ ધરાવે છે. તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો એટલે કે સ્લીપિંગ સિકનેસ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ ટ્રાઇપેનોસોમા. પક્ષમધારી પ્રોટોઝોઅન્સ એટલે કે સિલિએટેડ પ્રોટોઝોઅન્સ. તેઓ જલદ છે. હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે. તેઓ અન્નમાર્ગમાં પોલાણ એટલે કે ગલેટ ધરાવે છે કે જે કોષની બહારની સપાટી પર ખુલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. ઉદાહરણ પેરામેશિયમ. બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવનચક્રમાં ચેપી ઇન્ફેક્ટિયસ બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે. સૌથી બદનામ એ પ્લાઝ્મોડિયમ છે, જે મેલેરિયાને લગતો પરોપજીવી છે કે જે મેલેરિયા ઉત્પન્ન કરે છે. આ એવો રોગ છે કે જે માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે તેવી અસર ધરાવે છે. ઉદાહરણ પ્લાઝ્મોડિયમ. ફૂગ સૃષ્ટિ. કિંગડમ ફંગાઈ. ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી એટલે કે યુનિક સૃષ્ટિની રચના છે. તેઓ તેમની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. જ્યારે તમારી બ્રેડ ઉપર સફેદ તાંતણા જેવી રચના બ્રેડ મોલ્ડ વિકાસ પામે છે અથવા નારંગીનો સડો રોટ્સ થાય છે, તે ફૂગને કારણે છે. સામાન્ય મશરૂમ જે તમે ખાઓ છો તે બિલાડીનો ટોપ ટોડસ્ટૂલ એ પણ ફૂગ છે. રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા પરોપજીવી ફૂગને કારણે હોય છે. કેટલીક એકકોષીય ફૂગ યીસ્ટ એ બ્રેડ અને જવનો દારૂ એટલે કે બિયર બનાવવા ઉપયોગી છે. બીજી કેટલીક ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગો ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે પક્સિનિયા.
ફૂગને કારણે કૌમાં થતું ગેરું તેનું મુખ્ય ઉદાહરણ છે. કેટલીક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે. દાખલા તરીકે પેનિસિલિયમ. ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં એટલે કે કોસ્મોપોલિટન હોય છે અને હવા, પાણી, જમીનમાં તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર થાય છે. તે હૂંફાળી અને ભેજવાળી વોર્મ એન્ડ હ્યુમિડ જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે. તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. હા, તે ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે. યીસ્ટ કે જે એક કોષી છે, તેના અપવાદ સાથે બાકીની ફૂગ તંતુમય છે. તેમનો દેહ લાંબી પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે, જેને કવકસૂત્ર કે કવકતંતુ હાઇફે કહે છે. કવકસૂત્રની જાળી જેવી રચના કવકજાળ એટલે કે માઇસેલિયમ તરીકે ઓળખાય છે. કેટલાક કવકસૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે. તેને બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર એટલે કે સિનોસાઇટિક હાઇફે કહે છે. જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવકસૂત્રમાં આડા પડદા એટલે કે સિપ્ટે કે ત્રાંસી દિવાલો ક્રોસ વોલ્સ ધરાવે છે. ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડ્સથી સંગઠિત થયેલી છે, જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. મોટાભાગની ફૂગ વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારકો એટલે કે ડેડ સબસ્ટ્રેટ્સ માંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. આથી તેને મૃતોપજીવી એટલે કે સેપ્રોફાઇટ ફૂગ કહે છે. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે, જેને પરોપજીવી એટલે કે પેરાસાઇટ ફૂગ કહે છે. તેઓ સહજીવીઓ સિમ્બાયોન્ટ્સ તરીકે પણ જીવન જીવે છે. લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન લાઇકેન્સ તરીકે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું તેનું સહજીવન કવકમૂળ એટલે કે મ્યુકોરિઝા કહેવાય છે. અવખંડન, ફ્રેગમેન્ટેશન, ભાજન, ફિશન અને કલિકા સર્જન બડિંગ પદ્ધતિ દ્વારા ફૂગ વાનસ્પતિક પ્રજનન વેજીટેટિવ રિપ્રોડક્શન કરે છે. કણી બીજાણુઓ કોનિડિયોસ્પોર્સ કે ચલ બીજાણુઓ ઝૂસ્પોર્સ કહેવાતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે તથા અંડ બીજાણુઓ ઓસ્પોર્સ, ધાની બીજાણુઓ એસ્કોસ્પોર્સ અને પ્રકરણી બીજાણુઓ બેસિડિયોસ્પોર્સ દ્વારા લિંગી પ્રજનન કરે છે. ફળકાય ફ્રૂટિંગ બોડી કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. લિંગી ચક્રમાં નીચેના 3 તબક્કાઓ સમાવેશિત છે. 1. જીવરસ સંયુગ્મન પ્લાઝ્મોગેમી. 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસ સંયુગ્મન કહે છે. 2. કોષ કેન્દ્ર સંયુગ્મન કેરિયોગેમી. 2 કોષ કેન્દ્રોના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે. 3. અર્ધીકરણ મિયોસિસ. ફલિતાંડમાં અર્ધીકરણ ક્રિયા થવાને પરિણામે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ મેટિંગ કરી શકે તેવા હરીફ પ્રકારોના 2 એકકીય એન કવકસૂત્રો એકબીજાની પાસે આવી જોડાય છે. કેટલીક ફૂગમાં 2 એકકીય જ કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષો 2N માં પરિણમે છે. તેમ છતાં પણ આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ઇન્ટરવેનિંગ ડાયકેરિયોટિક સ્ટેજ બને છે. N+N દરેક કોષમાં 2 કોષ કેન્દ્રો. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ ડાયકેરિયોન કહે છે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો ડાયકેરિયોફેઝ કહે છે. પછી પિતૃકોષ કેન્દ્રો જોડાય છે અને કોષ દ્વિકીય એટલે કે ડિપ્લોઇડ બને છે. ફૂગ ફળકાયો બનાવે છે કે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુઓ હેપ્લોઇડ સ્પોર્સનું નિર્માણ થાય છે. કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવીઓ
ઓબ્લિગેટ પેરેસાઇટ તરીકે વનસ્પતિઓ પર જોવા મળે છે. કવકજાળ પડદાવિહીન, એસેપ્ટેટ અને બહુકોષ કેન્દ્રીય સિનોસાઇટિક છે. ચલ બીજાણુ ચલિત એટલે કે મોટાઇલ કે અચલ બીજાણુ અચલિત એટલે કે નોન મોટાઇલ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. બીજાણુધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત એટલે કે એન્ડોજીનસ તરીકે ઉત્પન્ન થાય છે. બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ ઝાયગોસ્પોર્સ બને છે. આ પ્રકારના જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય તો સમજન્યુક એટલે કે આઇસોગેમસ કે સરખા ન હોય તો વિષમજન્યુક કે અંડજન્યુક એટલે કે એનિસોગેમસ ઓર ઉગેમસ હોય છે. મ્યુકર રાઇઝોપસ એટલે કે બ્રેડ મોલ્ડ અને આલ્બ્યુગો એટલે કે રાઈ પર થતી પરોપજીવી ફૂગ કેટલાક સામાન્ય ઉદાહરણો છે. આસ્કોમાઇસેટિસ સામાન્ય રીતે આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ એટલે કે સેક ફંગાઈ તરીકે જાણીતા છે. આસ્કોમાઇસેટિસ વર્ગના સભ્યો મુખ્યત્વે બહુકોષીય દાખલા તરીકે પેનિસિલિયમ કે ભાગ્યે જ એક કોષીય દાખલા તરીકે યીસ્ટ સેકેરોમાઇસિસ છે. તેઓ મૃતોપજીવીઓ સેપ્રોફાઇટ્સ વિઘટકો ડીકમ્પોઝર્સ પરોપજીવીઓ પેરેસાઇટ્સ કે છાણભક્ષીઓ કોપ્રોફાઇલસ છાણ પર વિકાસ પામતા તરીકે છે. કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે. કણી બીજાણુધાની દર એટલે કે કોન્ડિયોફોર્સ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત એક્સોજીનસ તરીકે કણી બીજાણુઓ કોનિડિયા તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. કણી બીજાણુઓના અંકુરણથી નવી કવકજાળ બને છે. કોથળી એટલે કે સેક જેવી ધાનીઓ અસાઈમાં અંતર્જાત એન્ડોજીનસ રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે જેને ધાની બીજાણુઓ એસ્કોસ્પોર્સ કહે છે. આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે જેને ફળધાનીકાય એસ્કોકાર્પ્સ કહે છે. એસ્પરજિલસ ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા તેના કેટલાક ઉદાહરણો છે. જૈવ રસાયણ એટલે કે બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. કાળા રંગ મોરેલ્સ અને પીળા રંગ બફલ્સના ઘણા સભ્યો ખાવાલાયક છે અને સુસ્વાદુ વાનગી તરીકે માનવામાં આવે છે. બેસિડિયોમાઇસેટિસ સામાન્ય રીતે બેસિડિયોમાઇસેટિસ વર્ગના સ્વરૂપો મશરૂમ બ્રેકેટ ફંગાઈ અને પફબોલ્સ તરીકે જાણીતા છે. તેઓ જમીનમાં લાકડાના ગોળવા એટલે કે લોગ પર ઝાડના થડ સ્ટમ્પ પર કે વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. દાખલા તરીકે ઘેરું રસ્ટ અને અંગારીઓ સ્મટ તેની કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે. અલિંગી બીજાણુઓ સામાન્ય રીતે જોવા મળતા નથી પરંતુ અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે. લિંગી અંગો ગેરહાજર હોય છે પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોના બે વાનસ્પતિક કે દૈહિક કોષો સોમેટિક સેલ્સ ના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. આના પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના બને છે કે જે અંતમાં પ્રકણી બીજાણુધાની બેસિડિયમ તરીકે વિકાસ પામે છે. પ્રકણી ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુઓ બેસિડિયોસ્પોર્સ ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુઓ પ્રકણી બીજાણુધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુધાની ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે જેને પ્રકણીધાની કાયો બેસિડિયોકાર્પ કહે છે. એગેરિક્સ એટલે કે મશરૂમ યુસ્ટિલાગો અંગારિયા માટે જવાબદાર ફૂગ અને પક્સિનિયા ગેરુ માટે જવાબદાર ફૂગ સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે. ડ્યુટ્રોમાઇસેટિસ સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે કારણ કે આ ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે. જ્યારે આ ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યારે તેને સાચી રીતે સમાવેશિત થાય તેવા ઉચિત વર્ગોમાં ખસેડી દેવામાં આવતી. એ પણ શક્ય છે કે તેની અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓને એક જ નામ આપવામાં આવ્યું હોય અને તેમને ડ્યુટ્રોમાઇસેટિસ વર્ગમાં મૂકવામાં આવ્યા હોય તથા લિંગી અવસ્થાને કારણે અન્ય બીજા વર્ગમાં મૂકવામાં આવતી હોય. પછી જ્યારે તેમની વચ્ચેની કડીઓ સ્વીકૃત બની
ત્યારે આ ફૂગની સાચી રીતે ઓળખ થઈ અને ડ્યુટ્રોમાયસેટિસ વર્ગમાંથી ખસેડી દેવામાં આવી. એકવાર ડ્યુટ્રોમાયસેટિસના સભ્યોની ચોક્કસ લિંગી અવસ્થાઓ શોધાય ત્યારે ઘણીવાર તેને અસ્કોમાયસેટિસ કે બેસિડિયોમાયસેટિસ વર્ગમાં મૂકી દેવામાં આવતી. ડ્યુટ્રોમાયસેટિસ વર્ગની ફૂગ ઘણી બીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. કવકજાળ પડદાયુક્ત અને શાખિત છે. કેટલાક સભ્યો મૃતોપજીવી કે પરોપજીવી છે, જ્યારે તેમાંના મોટાભાગના નક્કામાં પદાર્થો એટલે કે કચરાનું વિઘટન કરતા વિઘટકો છે અને ખનિજોના ચક્રીયકરણ મિનરલ સાયક્લિંગમાં મદદરૂપ છે. ઓલ્ટરનેરિયા, પોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા તેના કેટલાક ઉદાહરણો છે. વનસ્પતિ સૃષ્ટિ. કિંગડમ પ્લાન્ટી. વનસ્પતિ સૃષ્ટિમાં બધા સુકોષ કેન્દ્રીય હરિતદ્રવ્ય ધરાવતા સજીવો સમાવેશિત છે કે જેઓ વનસ્પતિઓ કહેવાય છે. કીટકભક્ષી વનસ્પતિઓ, ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ્સ કે પરોપજીવીઓ જેવા ખૂબ જ ઓછા સભ્યો આંશિક રીતે વિષમપોષી છે. અર્કઝવર, બ્લેડરવોર્ટ તથા વિનસ મક્ષીપાશ, વિનસ ફ્લાયટ્રેપ કીટકભક્ષી વનસ્પતિઓના ઉદાહરણો છે અને અમરવેલ, કસ્ક્યુટા પરોપજીવી છે. વનસ્પતિ કોષો મુખ્યત્વે હરિતકણો અને કોષ દિવાલ સાથેની સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી છે. તમે પ્રકરણ 8માં સુકોષ કેન્દ્રીય કોષ રચનાનો વિસ્તૃતમાં અભ્યાસ કરશો. લીલ, અલ્ગે, દ્વિઅંગીઓ, બ્રાયોફાઇટ્સ, ત્રિઅંગીઓ, ટેરિડોફાઇટ્સ, અનાવૃત્ત બીજધારીઓ, જિમ્નોસ્પર્મ્સ અને આવૃત બીજધારીઓ, એન્જિયોસ્પર્મ્સ વનસ્પતિઓ આ સૃષ્ટિમાં સમાવેશિત છે. વનસ્પતિઓના જીવનચક્ર બે વિશિષ્ટ તબક્કાઓ ધરાવે છે. દ્વિકીય બીજાણુજનક ડિપ્લોઇડ સ્પોરોફાઇટિક અને એકકીય જન્યુજનક હેપ્લોઇડ ગેમેટોફાઇટિક જે એકબીજાને એકાંતરે છે. એકકીય તથા દ્વિકીય તબક્કાઓની સમયાવધિ અને આ તબક્કાઓ મુક્તજીવી છે કે એકબીજા પર આધારિત છે તે વનસ્પતિઓના જુદા જુદા જૂથો એટલે કે પ્રકારોમાં અલગ અલગ હોય છે. આ પ્રકારની ઘટનાને એકાંત રજનન એટલે કે ઓલ્ટરનેશન ઓફ જનરેશન કહે છે. તમે પ્રકરણ 3માં પણ આ સૃષ્ટિનો ફરીથી વિસ્તૃતમાં અભ્યાસ કરશો. પ્રાણી સૃષ્ટિ. કિંગડમ એનિમલિયા. વિષમપોષી સુકોષ કેન્દ્રીય સજીવો દ્વારા આ સૃષ્ટિને વર્ગીકૃત કરાય છે જે બહુકોષીય છે અને તેમના કોષો કોષ દિવાલો વિહીન હોય છે. તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે. તેઓ તેમના ખોરાકનું પાચન અંતઃસ્થ ગુહા ઇન્ટરનલ કેવિટી અન્નમાર્ગમાં કરે છે અને સંચિત ખોરાક ગ્લાયકોજન કે ચરબી તરીકે સંગ્રહ કરે છે. તેમના પોષણનો પ્રકાર પ્રાણીસમ હોલોઝોઇક છે. ખોરાકના અંતઃગ્રહણ ઇન્જેક્શન દ્વારા તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે અને ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્તતામાં વિકાસ પામે છે. ઉચ્ચ સ્વરૂપો તેઓના ઉપયોગ મુજબ વિકસિત ઇલેબોરેટ સંવેદનાત્મક સેન્સરી અને ચેતાચાલક ન્યુરોમોટર ક્રિયાવિધિ દર્શાવે છે. તેમાંના મોટાભાગના પ્રચલન લોકોમોશન કરવા સક્ષમ હોય છે. નર અને માદાની મૈથુન ક્રિયા કોપ્યુલેશન દ્વારા લિંગી પ્રજનન કરે છે જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટને અનુસરે છે. વિવિધ સમુદાયોના સ્પષ્ટ દેખાતા વિશિષ્ટ લક્ષણોનું પ્રકરણ 4માં વર્ણન કરેલ છે. વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન્સ. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ અને વિરોઇડ્સ જેવા કેટલાક અકોષીય સજીવો તેમજ લાઇકેન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અહીં તેઓની સંક્ષિપ્ત રજૂઆત કરી છે. વાયરસ, વાયરસીસ. આપણે બધા ક્યારેક ને ક્યારેક શરદી સાથેના ચેપી તાવ કે ઇન્ફ્લુએન્ઝા, કોમન કોલ્ડ ઓર ફ્લૂ ની રોગિષ્ટ અસરમાં સપડાઈએ છીએ. શું તમે જાણો છો કે વાયરસ આપણા પર કેવી અસર ધરાવી શકે? ભલે આપણે તેના સંસર્ગમાં આવતા નથી તેમ છતાં પણ આપણને તેની અસર થાય છે. તેઓ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી. તેથી આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. આપણે એવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ કે જેઓ કોષ રચના ધરાવતા હોય. વાયરસ
અકોષીય નોન સેલ્યુલર કોષ રચના ધરાવતા નથી. સજીવો છે કે જેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ઇનર્ટ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ધરાવવાથી જ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે છે ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ મશીનરી ઓફ ધ હોસ્ટ સેલ બની આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે. તમે કહી શકશો કે વાયરસ સજીવ લિવિંગ છે કે નિર્જીવ નોન લિવિંગ. પાસ્ચર દ્વારા વાયરસ નામનો અર્થ વિષ કે ઝેરી રસાયણ તરીકે વેનોમ ઓર પોઈઝનસ ફ્લુઇડ આપવામાં આવ્યો હતો. ડી.જે. ઇવાનોવસ્કી 1892માં કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુનો કિરમિર રોગ મોઝેક ડિઝીઝ ઓફ ટોબેકો ના રોગકારક સજીવ કેઝ્યુઅલ ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખાવ્યા. તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકતા હોવાથી દેખાવમાં બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ નાના દેખાતા હતા. M.W. બેઈ જેનેરિક એ 1898માં તમાકુના રોગગ્રસ્ત સંક્રમિત છોડના નિષ્કર્ષણનું નિદર્શન કર્યું કે જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે અને તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ કહ્યું. W.M. સ્ટેનલી એ 1935માં દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય ક્રિસ્ટલાઇઝ્ડ બનાવી શકાય છે અને આ સ્ફટિકો મુખ્યતઃ પ્રોટીન ધરાવે છે. તેઓ તેના ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. વાયરસ અવિકલ્પી પરોપજીવી ઓબ્લિગેટ પેરાસાઇટ છે. વાયરસ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય પણ ધરાવે છે જે આરએનએ કે ડીએનએ હોઈ શકે છે. કોઈપણ વાયરસમાં આરએનએ તથા ડીએનએ બંને એકસાથે હોઈ શકતા નથી. વાયરસમાં જનીન દ્રવ્ય જેનેટિક મટીરિયલ તરીકે ન્યુક્લિયોપ્રોટીન ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન છે અને જનીન દ્રવ્ય ચેપી છે. સામાન્યતઃ જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એકલ શૃંખલામય આરએનએ સિંગલ સ્ટ્રાન્ડેડ આરએનએ ધરાવે છે અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તેઓ એકલ કે બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે. બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ. સામાન્ય રીતે બેવડી શૃંખલામય ડીએનએ ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ વાયરસ છે. પ્રોટીન આવરણને કેપ્સિડ કહે છે અને તે કેપ્સોમિયર કહેવાતા નાના ઉપ એકમોનું બનેલું છે. કેપ્સિડ એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે. કેપ્સોમિયર કુંતલમય હેલિકલ કે બહુફલકીય પોલીહેડ્રલ ભૌમિતિક સ્વરૂપમાં જ્યોમેટ્રિક ફોર્મ ગોઠવાયેલું છે. ગાલપચોડિયું મમ્સ, બળિયા, સ્મોલપોક્સ, વિસર્પિકા, હર્પીસ અને શરદી સાથેનો ચેપી તાવ ઇન્ફ્લુએન્ઝા જેવા રોગો વાયરસને કારણે થાય છે. મનુષ્યમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ પણ વાયરસ દ્વારા થાય છે. વનસ્પતિઓમાં કિરમિર રચના મોઝેક ફોર્મેશન, પર્ણવલન, લીફ રોલિંગ અને પર્ણકુંચન લીફ કર્લિંગ, પાંડુ વર્ણ યેલોઇંગ તથા શિરા સ્પષ્ટતા વેઇન ક્લિયરિંગ, વામનતા, ડ્વોર્ફિંગ અને કુંઠિત વૃદ્ધિ સ્ટન્ટ ગ્રોથ જેવા રોગોના ચિહ્નો હોઈ શકે છે. વિરોઇડ્સ 1971માં T.O. ડાયનર એ એક નવા ચેપીકારકો શોધ્યા કે જેઓ વાયરસ કરતાં પણ નાના હતા અને તેના કારણે બટાટામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ સ્પિન્ડલ ટ્યુબર ડિઝીઝ થાય છે. તેમાં મુક્ત આરએનએ જોવા મળે છે. પ્રોટીન આવરણ કેપ્સિડ કે જે વાયરસમાં જોવા મળે તેનો અભાવ હોય છે. આથી તેને વિરોઇડ્સ નામ આપવામાં આવ્યું છે. વિરોઇડ્સના આરએનએનો આણ્વીય ભાર મોલિક્યુલર વેઇટ ઓછો હોય છે. લાઇકેન એ સહજીવી સહવાસ સિમ્બાયોટિક એસોસિએશન એટલે કે લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે. લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ અને ફૂગના ઘટકો માઇકોબાયોન્ટ તરીકે ઓળખાય છે કે જેઓ અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી છે. લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે અને ફૂગ એ તેના સહવાસી લીલ માટે આશ્રય, શોષિત પોષક દ્રવ્યો તેમજ પાણી પૂરું પાડે છે. તેથી તેમનું એવું ગાઢ સંગઠન છે કે જો કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ
તો પણ આપણે કદી પણ કલ્પના કરી શકતા નથી કે તેનામાં બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે. લાઇકેન્સ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો એટલે કે